આ છે ભુજ તાલુકાનું બળદિયા ગામ અને જે ભુજથી નજીકના અંતરે આવેલું છે ને આજે આપણે આ ગામની મુલાકાત કરશું ને આ બળદિયા ગામ રહ્યું એ બહુ એશિયાનું સુખી ગામ છે અને સુખી ગામને આપણે આજે નિહાળશું અને આ ગામની આપણે શાક માર્કેટ પણ જોઈએ। જય જવાન, જય કિસાન, જય હિન્દ અને જય સ્વામિનારાયણ। આ છે ભુજ તાલુકાનું બળદિયા ગામ જે ભુજથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે। NRI ગામ છે, ડોલરિયું ગામ છે અને એશિયા ખંડમાં તો આ ગામની જોરદાર કિંમત થાય છે એટલું સમૃદ્ધ ગામ છે। ગોકુળિયું ગામ, નંદનવન ગામ, ખાસ કરીને આ જે ગામ છે ભુજથી મુન્દ્રા જતા વચ્ચે આવે છે, એટલે કે ભુજથી 20 કિલોમીટરના અંતરે અને સરસ સુંદર મજાનો હાઈવે હોવાથી રસ્તાની બંને બાજુ વૃક્ષો, વડના ઝાડ જે તોરણની ગોચ શોભી રહ્યા છે। અતિ સુંદર રસ્તો અને વરસાદની સિઝનમાં તો ઓર આ રસ્તાની જમાવટ હોય છે। ગામડું તો ભારતનો ધબકાર છે અને સ્વર્ગથી ચડિયાતું ગામ છે। બળદિયા ગામનો મુખ્ય વ્યવસાય જોવા જઈએ તો ખેતીવાડી છે, પશુપાલન છે, નોકરી છે અને સારી બાગાયત ખેતી પણ છે। સાથે મહત્ત્વની વાત એ છે કે ગામની અંદર બેંકોની શાખાઓ પણ આવેલી છે, એટલે બેંકમાં રૂપિયાથી ઉભરાઈ રહી છે એવું કહી શકાય, કારણ કે સુખી ગામ છે। અને મહત્ત્વની વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે સાથે આ ગામનો સત્સંગ પણ સારો ચાલી રહ્યો છે અને અબજી બાપાની સતરડી પણ આવેલી છે અહીંયા, એટલે દેશથી દૂર દૂરથી ભારતના વિવિધ જગ્યાઓથી પણ લોકો અબજી બાપાની સતરડીએ ખાસ આવે છે અને ઘણા ધાર્મિક પ્રસંગોની અંદર આજુબાજુના ગામથી ગુજરાતના વિવિધ જિલ્લાઓથી પણ લોકો જોડાતા હોય છે। ઘણીવાર ગામની અંદર ટ્રાફિક પણ થઈ જતો હોય છે, કારણ કે ભુજથી મુન્દ્રા જતો મહત્ત્વનો માર્ગ જે ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યો હોય છે, ત્યારે ગામની બજારમાં ટ્રાફિક પણ થઈ જાય છે। અને ખાસ કરીને પટેલ ચોવીસીનું આ મહત્ત્વનું ગામ છે। ગામ એટલું વૈવિધ્યસભર છે કે ગામની અંદર ખેતી કરતા લોકો, નોકરી ધંધા કરતા લોકોનું આર્થિક રીતે યોગદાન પણ બહુ સરસ છે અને મહેનતથી ગામ બધું આગળ આવ્યું છે। સતત ધબકતું ગામ છે અને આ ધબકતું ગામ આજે ભારતની અંદર પણ એમની નામના છે અને ત્યાં સુધી કહી શકાય કે આ પંચતીર્થ સમાન ગામ છે। ગામડું જે ભારતની આર્થિક કડી સાથે જોડાયેલું છે। અને આ ગામ શહેરથી જરાય ઘટતું નથી, એટલી ગામમાં સરસ મજાની સુવિધા છે, વ્યવસ્થા છે। ગામમાં સરસ મજાની સ્કૂલ છે, સરસ દવાખાનું છે, સરસ રસ્તા છે, ગટરની વ્યવસ્થા છે અને રસ્તાઓ એકદમ સાફ સફાઈવાળા છે।
અલગ અલગ ગામની અંદર સોસાયટીઓ બની છે, નગર છે, નગરની વ્યવસ્થા પણ સરસ છે. ગામની અંદર સરસ બંગલા, સરસ મકાન, સરસ ઘર, એક પોતાનું ઘર, એક સપનાનું ઘર, આ બધી વ્યવસ્થા ગામમાં આપણાને ગામના લોકોના સપના જોવા મળે છે. એટલા જ માટે આજે ખાસ કરીને બળદિયા ગામની મુલાકાત કરવામાં આવી છે. ઘણા ટાઈમથી મને ઘણા લોકો કહેતા હતા કે અમારા ગામનો વિડીયો ક્યારે બનાવશો, અમારા ગામનો વિડીયો ક્યારે આવશે. તો આજે મને તક મળી છે ત્યારે મેં આ ગામનો વિડીયો બનાવ્યો છે. અને મને પણ આ ગામ અંદરથી મારા આત્માને બહુ ગમ્યું છે, કારણ કે ભારતનું આર્થિક રીતે સમૃદ્ધ તો છે જ, પણ ગામે પોતાની વ્યવસ્થા સારી બનાવી છે. કારણ કે ગામ આજે બદલાયું છે એનું કારણ એ જ છે કે ગામના લોકોનો અથાગ પરિશ્રમ છે. ગામના લોકોનું એક સપનું હતું કે પોતાનું ગામ સુંદર કેવું લાગે, પોતાનું ગામ દેશમાં નંબર કેમ આવે, એવું ગામના લોકોનું સપનું હતું. ત્યારે જ આ ગામ આજે આટલું આપણાને સમૃદ્ધ રીતે જોવા મળી રહ્યું છે. અને ગામમાં શાંતિનું વાતાવરણ છે, સરસ હવા છે, સરસ વાતાવરણ છે. અને ગામની અંદર દરેક મકાનની ડિઝાઇન પણ ઘણી સુંદર છે. અને દરેક મકાનની ડિઝાઇન એકબીજાના મકાનથી અલગ પણ છે, કારણ કે પોતાના સપનાનું ઘર દરેકે પોતાની રીતે ડિઝાઇન કરી છે. અને ગામના લોકોની મહેનત છે, એટલે જ તો આ ગામ આપણને સુંદર લાગી રહ્યું છે. ગામના અલગ અલગ રસ્તા છે, અલગ અલગ શેરી છે, એની બજારો છે. અને બજારોની શોભા કંઈ અલગ છે, કારણ કે આ બળદિયા ગામ છે. ક્યાંક જૂનવાણી મકાન છે, ક્યાંક નવા મકાનો છે. અને મકાનોની શોભા પણ એટલી અદ્ભુત છે. દરેકના મકાન કંઈક એટલા અલગ છે કે એકબીજાના મકાનથી પણ ઘણા ડિઝાઇનમાં પણ અલગ લાગી રહ્યા છે. અને બજારની વ્યવસ્થા પણ સરસ છે. મોટી ઉંમરના લોકો પણ બહાર બેસી અને સત્સંગ કરી શકે, પોતાનું કામ કરી શકે અને સરસ સમય પણ વિતાવી શકતા હોય છે. બજાર એટલી સરસ શાંત આપણને જોવા મળે છે. ગામની અંદર એકદમ શાંતિનો માહોલ છે. એટલે આપણને આ ગામ જોવું ગમે એટલું સરસ અને સુંદર આ ગામ છે. કારણ કે ભારતમાં 5 લાખથી પણ વધારે ગામડા છે, એમાંનું આ મહત્ત્વનું ગામ છે. કચ્છનું પણ મહત્ત્વનું ગામ, ગુજરાતનું પણ મહત્ત્વનું ગામ, ભારતનું પણ મહત્ત્વનું ગામ. કારણ કે આ ગામના લોકોની મહેનત દેશથી વટીને વિદેશ સુધી પણ પ્રસરી છે. કારણ કે વિદેશમાં પણ એમની મહેનતનો ડંકો વાગ્યો છે. ત્યાં પણ સરસ સત્સંગ પણ કર્યો છે. અને સત્સંગથી આજે સંસ્કારી ગામ આપણાને આજે રૂડું લાગી રહ્યું છે. કારણ કે સત્સંગથી માણસ શોભે છે. અને આ શોભેથી, આ સંસ્કારથી જ એટલું જ ગામ પણ સુંદર આપણને લાગી રહ્યું છે. બળદિયા ગામનું પટેલનગર પણ બહુ સરસ છે. સાથે મહત્ત્વની વાત એ પણ છે કે જો તમે વિદેશથી પણ વિડીયો જોતા હોય તો જરૂર લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને તમને પણ તમારું ગામ, આપણું ગામ, કચ્છનું ગામ, ગુજરાતનું ગામ કેવું લાગ્યું જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને અમને પણ ઉત્સાહમાં વધારો કરવા માટે કંઈક નવું સજેશન પણ કરજો, તો અમને પણ ખ્યાલ આવશે કે ગામડામાં
જે વસ્તુ એડ કરવાની રહી જતી હોય તો તમે શ્યોર સજેશન પણ કરી શકો. આ બળદિયાથી ઝુમખા જતો રસ્તો છે અને બળદિયા ગામમાં પણ આગળથી જવાય જ છે, એટલે એની પણ એક આ સરસ બજાર છે ઝુમખા રોડ ઉપરની, અને ત્યાંથી પણ આગળ એટલે સ્પોર્ટ ગ્રાઉન્ડ તરફ પણ જઈ શકાય અને અલગ અલગ જે શેરી છે, વિસ્તાર છે, ત્યાંથી પણ પસાર થઈ શકાય. અને સરસ મજાના બંગલા છે, સરસ ઘર છે અને જે આપણને ગામ જોવા મળી રહ્યું છે એક અદ્ભુત છે. મેં તમને પહેલાં જ કીધું કે દરેક મકાનની ડિઝાઇન પણ અલગ હોય છે અને આ ગામની શાક માર્કેટ આવી ગઈ ને જે મુખ્ય રોડ ઉપર આ શાક માર્કેટ છે અને જે બળદિયા ગામના મુખ્ય રોડ સાથે જોડાયેલી છે. એકદમ તાજું ફ્રેશ શાકભાજી મળે છે, જે ગામ માટે એક આનંદના સમાચાર કહી શકાય. ગામના ઘણા વિસ્તારનો વિડીયો બનાવવાનો રહી ગયો છે, તો તમે જરૂરથી સજેસ્ટ કરજો. નેક્સ્ટ ટાઈમમાં એ પણ વિસ્તાર કવર કરી લઈશું. સરસ ગામનું રમતનું મેદાન છે, જે ખરેખર ગૌરવની વાત છે. આ ખેલાડીઓ જઈ રહ્યા છે અને પાણીપુરીનો વ્યવસાય પણ ગામમાં સરસ છે, કારણ કે એમનો સ્વભાવ સરસ છે ભાઈનો. અને આ જે બની રહી છે તે ખારી ભાત બની રહ્યા છે અને ગામ લોકોનો સારો સહકાર છે, કારણ કે આરોગ્યની ટીમ કેરા ખાતે રમવા આવી છે ત્યારે અહીંથી ખારી ભાત બનાવી અને ત્યાં ખેલાડીઓને જમાડવાના હતા. તો તેમનો પણ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને